વડોદરાના ભાયલી સહિત સમાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેનો મેલ ભાયલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને આવ્યો હતો. ત્યારબાદ સયાજગંજ વિસ્તારમાં આવેલા એક્સપ્રેસ હોટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસ સહિત એસઓજી, BDS, ડોગ સ્ક્વોડ તથા PCB, DCBની ટીમ તેમજ ACP અને DCB સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ કરાઈ હતી, પરંતુ કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો. જે મેલ પરથી મેલ આઈડી પરથી આવ્યો હતો તેની તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરાઈ રહી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું મુજબ એક્સપ્રેસ હોટલના મેલ પર આવેલો મેલ જર્મની કે ફ્રાન્સ તરફથી કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનર નરસિંહા કોમરે જણાવ્યું હતું કે હોટલમાં મૂકવામાં બોમ્બની ધમકીને પગલે પોલીસ દ્વારા જે ઈમેલ પરથી આવ્યો હતો, કોને કરાયો હતો તેની તપાસ કરાઈ રહી છે. પોલીસ દ્વારા હોટલ સમુદાયને આઇસોલેટ કરીને સેફ જાહેર કરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધાજનક મળી આવ્યું નથી. 24 જાન્યુઆરીએ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ બાયલીના પ્રિન્સિપાલને એક ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલના પ્રિમાઇસીસમાં IED પ્લાન્ટ કરેલો હોવાનું અને ટાઈમ બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ હોલ્ડઅપ કરી હતી. આ અંગે નવરચના સ્કૂલ સમા તરફથી પણ આપણને જાણકારી મળી, તો તરત જ મેનેજમેન્ટે નિર્ણય લઈને સ્કૂલને તે દિવસે બંધ રાખી હતી અને આના ઇન્ફોર્મેશન મળી હતી. શહેર પોલીસ રિસ્પોન્ડ કરીને લોકલ SHO, ACP, DCP સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાથે સાથે SOGના ટીમ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ, ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને સ્લીપર ડોગ સાથે સ્થળ ઉપર પહોંચીને આખા પ્રિમાઇસીસને આઇસોલેટ કરીને એન્ટાયર સ્કેનિંગ એક્સરસાઇઝ કરીને આ પ્રાઇમરી ફેસી હોક્સ કોલ હોવાનું આપણે જાહેરાત કરીને સ્કૂલ પ્રિમાઇસીસને સેફ જાહેર કરી હતી. પરંતુ જે રીતે ઈમેલનું ઓરિજિન, મોકલવાના કારણ શું, મોકલનાર કોણ, ક્યાંથી આ ઈમેલ ઓરિજિનેટ થયું છે તે અંગે વિગતવારની તપાસ સાયબર ક્રાઇમ સેલ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારના ઈમેલ મળી છે ને આપણે એમના મેનેજમેન્ટ સાથે સંકલન કરી એમના આખા બિલ્ડિંગ કોમ્પ્લેક્સને આઇસોલેટ કરીને એ જ રીતે લોકલ પોલીસ, SOG અને BDDSના ટીમો સમગ્ર હોટેલ કોમ્પ્લેક્સને સેનિટાઈઝ કરીને સેફ ડિક્લેર કર્યું છે. બંને કિસ્સામાં પ્રાઇમરી ફેસી આ હોક્સ કોલ છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધોજનક મળી આવ્યું નથી. પરંતુ શહેર પોલીસ આ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે. તો સંલગ્ન વિભાગો જે આપણે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરનારી એજન્સીઓ સાથે સંકલન કરીને આખા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પછી આપણે જાણ કરવામાં આવશે કે આપણા તથ્ય શું મળ્યું છે. પરંતુ આ પ્રકારના જે રીતે આપણે કીધું એ અગાઉમાં પણ એરપોર્ટને અને દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ બની છે. ઇટ કેન બી સમ ન્યુસન્સ મોંગર્સ, જે પ્લેજર સીકર્સ પણ હોઈ શકે. પરંતુ શહેર પોલીસ આ પ્રકારના ઘટનાઓને સંપૂર્ણપણે ગંભીરતાથી લઈને રિસ્પોન્ડ પણ કરે છે અને સાથે સાથે આના તલસ્પર્શી તપાસ પણ હાથ ધરે છે. આપણા પ્રયાસ રહેશે આવા પ્રવૃત્તિઓમાં સંડાયેલા એ સમૂહને એક્સપોઝ કરવાની અને એમના વિરુદ્ધમાં લીગલ એક્શન લેવાની આ દિશામાં અત્યારે આપણે કાર્યરત છીએ. ક્યાંથી આવે છે?